નમસ્કાર, જય હિન્દ, જય માતાજી. હું છું ખુશ ગઢવી અને પછે ગામમાં ખૂબ સારું એવું કવરેજ આપ સૌએ મળ્યું કે મિનિસ્ટરથી લઈ રાજ પરિવાર હોય, સાધુ સંતો હોય, હરેકનું ઇન્ટરવ્યૂ લીધું. ત્યારે એમના પ્રતિભાવો લીધા. ત્યારે 27 તારીખે એમ થયું કે ભાઈશ્રીનું ઇન્ટરવ્યૂ લઈ એટલે મનરભાઈ, અમારા દંભા, બિજરાજસિંહ, પછે ગામ એ બધા યુવાનોને વાત કરી કે ભાઈશ્રીનું ઇન્ટરવ્યૂ લેવું છે. એટલે ભાઈશ્રીને મળવા ગયા. 8 વાગે એમને કીધું કે હવે 10 વાગે તમે આવો રાત્રે. એટલે મારે સંચાલન 10 વાગે પૂરું થયું એટલે 10:30 થઈ ગયા. સીધો હું ગયો આશ્રમ બાપુને જે ઉતારો હતો બિજરાજસિંહને ત્યાં હવેલીએ ત્યાં. એટલે ભાઈશ્રી પોતાના સ્વયં કક્ષમાં વયા ગયેલા. એટલે શક્તિસિંહ જે બાવળિયારી છે એમને વાત કરી કે બાપુને હવે એક કામ કરો, હવે તો હેઠા ન આવે પણ એમને કાલનો સમય લઈ દો, આજે મારે સંચાલનમાં વાર લાગી. એટલે શક્તિસિંહ પાછળ પૂછવા જાય છે. એટલે બાપુ કહે છે છોકરાને બોલાવી લ્યો, અત્યારે જ દેવું છે. અને વાત ટૂંકમાં બતાવું તો બાપુએ ઇન્ટરવ્યૂ દીધું. ઇન્ટરવ્યૂ દરમિયાન હજી તો હું ઇન્ટ્રો જે બાપુને રજૂ કરવા છે, બાપુને હું વાત કરું છું એટલી વારમાં મારો ટેકનિકલ ખામીને કારણે કેમેરો બંધ થઈ ગયો. એટલે મારો મગજ હું ભાંગી ગયો કે હવે આવડા મોટા વ્યક્તિનું ભાઈશ્રીનું ઇન્ટરવ્યુમાં જો આવી રીતે કેમેરો બંધ થઈ જતો હોય તો મારામાં મૌનતા આવી ગઈ. હું કંઈ બોલી શકું નહીં, કંઈ વ્યક્ત કરી શકું નહીં. એટલી વારમાં ભાઈશ્રી બોલ્યા કે છોકરાઓ આપણા મોબાઈલમાં ઉતારો અને એંગલ સેટ કર્યા. બિજરાજસિંહ ચુડાસમા બાવળિયારી એમને કહ્યું કે તમે ઉતારો ભાઈ, બધાને વિડીયો ઉતારવા. એના મોબાઈલમાં બાપુના જે શિષ્યો હતા એમણે વિડીયો ઉતાર્યો અને ભાઈશ્રીએ કીધું કે અત્યારે ને અત્યારે વિડીયો મોકલી દો. આવા જે નિર્મળ અને જે નકર એમને શું હોય અત્યારે ઇન્ટરવ્યુનું, પણ એમને એવો મારી પ્રત્યેનો ભાવ દાખ્યો અને એ વિડીયો આગળ પણ આપ માણી શકશો કે ભાઈશ્રીની એમાં નિર્મળતા, સહજતા અને પછેગામ પ્રત્યેનો ભાવ એમાં દ્રશ્યમાન થશે. બધા જ ભાઈઓ જ્યારે પહેલી વાર આ કાર્યક્રમ માટે થઈને ભાગવત ભગવાનને નોતરું દેવા આવ્યા, હું બાવળિયાળી હતો. અમારે શક્તિસિંહજી પણ આ જ સમાજના છે એટલે એમણે પણ ખૂબ ખાતરીપૂર્વકની વિનંતી કરી કે અમે સારી રીતે કરીશું, અમે અનુશાસન સાથે કરીશું અને ધર્મની સંપૂર્ણ મર્યાદાને જાળવીને અમે કરીશું. તમે આવો, પધારો. મેં લગભગ કથાના બીજા કે ત્રીજા દિવસે જ કહ્યું કે જે રીતનું આયોજન થયું છે અને એના દરેક પક્ષને મેં જોયા, એક આદર્શ આયોજન પછેગામનું રહ્યું. મારી કથા યાત્રામાં પણ પછેગામની આ કથા એક અવિસ્મરણીય કથા રહી છે. ગોહિલવાડનો પછેગામ ગામની બેન દીકરીઓ જે બાર હારેથી આવી એનો આ બધાનો ઉત્સાહ એ ખૂબ અવર્ણનીય છે. ધર્મ પ્રત્યેની જે આ શ્રદ્ધા છે આપણા લોકોની, એ શ્રદ્ધાને લઈને જ ભારત ટક્યું છે. ધર્મમ ચર સત્યમ વદ ધર્મં ચર આવા ઉપનિષદોના પણ આદેશ છે. જેટલું ધર્માચરણ કરીશું, કથાઓ સાંભળીએ, સત્સંગ સાંભળીએ, સંતોની વાણી સાંભળીએ અને એમાંથી કાંઈક પ્રેરણા લઈ અને એકાદ બે વસ્તુ પણ જીવનમાં ઉતરશે અને એ ધર્મ આચરણમાં આવશે તો બહુ મોટું કલ્યાણ કરશે અને આર્થિક રીતે, ભૌતિક રીતે ફાયદો થશે અને આધ્યાત્મિક રીતે પણ ઉન્નતિ થશે. અધર્મના માર્ગે ચાલવાથી, અસત્યના માર્ગે ચાલવાથી શરૂઆતમાં કદાચ ભલે સફળતા દેખાતી હોય પણ અંતે અનીતિ સે ધન હોતા હૈ બરસ 5 અરુસાત, તુલસી 12 બરસ મેં જડા મૂળ સે જાત. અને સારી વસ્તુ તો થોડીક હોય ને તો એ આખા જીવનનું કલ્યાણ કરવા માટે થઈને એ પર્યાપ્ત છે. એક સાપવું મેળવણ એ 5 કિલો દૂધને દહીં કરી નાખે. એમ કથામાંથી 2-3 વસ્તુ પણ જીવનમાં જો આવી ગઈ તો એ જીવનને અમૃતમય કરી નાખે. એટલે આ આયોજન અનેક રીતે અદ્વિતીય રહ્યું છે અને એનો મને આનંદ છે. ખૂબ આભાર બાબુ.